ફોન ઘુમેડાઈ ગયો છે કે બાકી છે હજુ? હજી તો શરૂ કર્યું છે, બાકી છે. કેમ? તો આ બધું છે ને ઘરની બહાર પતાવીને આવવાનું. એટલે પણ કેમ, શું થયું છે? ને આ બધો ગુસ્સો મારા ઉપર શું કામ ઠાલવે છે તું? તો કોના ઉપર ગુસ્સો કરું? કારણ કે ઘરમાં તમે એક જ છો જેને કહી શકો છો, બાકી તો આ ઘરમાં હું નાની છું. હા, પણ શું થયું છે મને વાત તો કર, તો મને કંઈ ખબર પડશે ને. હા, તમારા ભાભીને જરાય બુદ્ધિ છે કે નહીં? ભાન પડે છે કે નહીં કે ઘરમાં નવી વહુ આવી છે તો એની પાસે એટલા બધા કામ ના કરાવવાના હોય? હા, જો કે થોડા ઘણા કામકાજ ભાભી ચિંતા હશે તો એનો થોડા ઘણા બધા કામ મારી પાસે કરાવે છે. બધા કામકાજ તને ચિંત્યા? જો કદાચ ભાભીના મનમાં એવી ઈચ્છા હશે કે બધા કામકાજ તને શીખવી શકે. તું તો મને ફરિયાદ કરતી હતી કે નહીં કે ભાભી છે મને કોઈ કામકાજ સમજાવતા નથી, કંઈક શીખવતા નથી. પહેલા આડોડાઈ કરતા હતા એટલે સમજાવતા નહોતા, અને પછી તમે કીધું એટલે હવે આડોડાઈ કરે છે મારી સાથે. એટલે હવે બધા કામ મારી પાસે કરાવે છે. અને તમે એવું કહેતા હોય કે ભાભીની ઈચ્છા એવી છે કે બધું કામ હું શીખી જાઉં, તો બધું કામ એક સાથે ન શીખાય. આ તમે જ કહો, આ તમે જેટલું જીવવાના છો બધું આજે એક સાથે ખાઈ લેવાના છો? નહીં ને, રોજનું રોજે ખાવા જોઈએ ને? જોઈએ તો ખરા જ ને, પણ હું શું કહું છું કે હવે જો ભાભીએ તને આજે કંઈ થોડું ઘણું ચીંધ્યું હોય તો એનો મતલબ એમ નથી કે તું એનો અનાદર કરી નાખ. એમનું માન જળવાય રહે એ રીતના કામને પતાવી નાખ ને. હા, હું જ ખોટી છું ને. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારી સાથે વાત કરી, તમને કંઈ કહ્યું. હું ખોટી? હા, ના, હું તને ખોટી નથી કહેતો, પણ હું તને એમ કહું છું કે ઘરમાં જેને બધું મેનેજ કરીને ચલાવીએ ને તો બધું સરખી રીતે ચાલે. બધું મારે જ કરવાનું. મારી ભૂલ? તારી ભૂલ છે, મતલબ નથી તે અને છે તે. પણ જો હું તને શું કહું છું કે ક્યારેક થોડું ઘણું લેટ ગો કરીએ, ભાભીની સામે ના બોલીએ તો ભાભીને પણ સારું લાગે, ભાભી પણ તને સરખી રીતે બોલવું જોઈએ. મારે કોઈ દિવસ કાંઈ ન બોલાય. આ તમે બધા બોલો. અને અત્યારે હું શું કામ તમને કહું છું? કારણ કે તમને તમારા ભાભી સાચા લાગવાના છે ને. ભૂલ થઈ ગઈ મારી. હા, જાઓ. પણ તું આવી રીતના તો મારી સાથે ઝઘડો ના કર પ્લીઝ. ડર લાગે છે મને ક્યારેક તો. અને આમ પણ આટલો બધો ગુસ્સો શું નાક ઉપર રાખવાનો હોય? જો કેટલી ભૂંડી લાગે છે તું. એના કરતાં શાંતિથી સમજાવટથી ભાભીની સાથે વાત કરી લેજે. ભાભીને કહેજે કે અડધું કામ તમે કરી નાખો, અડધું કામ હું કરી નાખીશ. આ બધું ઇઝીલી સોલ્વ થઈ જાય એવું છે. પણ તું છે કે દર વખતે ગુસ્સો નાક ઉપર લાવી અને ભાભીની સાથે બોલીને બગાડે છે. કહ્યું હતું તમારા ભાભીને. તમારા ભાભીએ ના પાડી કે આ ઘરમાં તું નાની છે ને એટલે તારે કામ કરવું પડશે. અને મારા બાપે મને છે ને કામ કરવા માટે નથી મોકલી. છો વચ્ચે સસરાજીને લાવવાની કોઈ જરૂર નથી. અને આમાં એમનો શું વાંક છે? અને કોઈ પણ વ્યક્તિ કાંઈ કોઈના કામ કરવા કે ઢસડવા થોડી જાય છે કોઈના ઘરે. હું જાણું છું બકા. જો હું એટલે ફોન આવ્યો કોનો? મોટા ભાઈ પણ ગમે ત્યારે અહીંયાથી જાય છે. જો શાંતિથી બોલજે. અહીંયા ગમે તે આવતા જતા સાંભળી જશે ને તો બધાને ખબર પડશે કે ઝઘડો થયો. હું કોઈનાથી નથી બીતી. આ તમે બીતા હશો. જો તું આવું ના કરને દામિની પ્લીઝ. આમ વારા ઘડી આ બધી એકને એક વાત મારે તને સમજાવવાની થોડી હોય. અને આમ પણ તું ઘણા સમયથી હવે ઘરમાં રહે છે તો ઘરના બધા લોકોના સ્વભાવ, બધાનો હાવભાવ બધું તું જાણે છે. તો પછી શું કામ ને ખોટો ઝઘડો કરવો? હે, બધાની સાથે સંપીને રહેવાનું. શાંતિ. મેં કહ્યું ને ભૂલ મારી છે. હવે શું કામ વાત કરો છો? તારી ભૂલ તો હોય જ નહીં ને. તારી ભૂલ થોડી હોય બકા. અને આમ પણ તારી ભૂલ કે તારો વાંક કાઢે એ વ્યક્તિનો વાંક હોય. હું જાણું જ છું. પણ તું કે આમાં હું શું કરી શકું? મારાથી કંઈ થઈ શકે એમ છે? કાંઈ ન થાય. તમારાથી શેકેલો પાપડ એ નહીં ભંગાય. અરે બકા, કેવી વાત કરે છે તું? એક પાપડ નહીં, હું તો એક સાથે તું 10 શેકેલા પાપડ લાવે ને તો 10 ને એક ટીકો મારીને ભાંગી નાખું. બોલ. પત્યું તમારું. બોલી લીધું? ના, આ તો તને સલાહ શિખામણ આપું છું. જો આ ઘરમાં જેને સાથે રહેવાનું છે તો પછી જવા દેવાનું. બહુ વધારે મન ઉપર નહીં લેવાનું એમ કહું છું. બીજું કંઈ નથી કહેતો. તમે, તમારા મમ્મી ને તમારા ભાભી, તમે લોકો રહ્યો. મારે નથી રહેવું. નથી રહેવું મતલબ? આ તું કહેવા શું માંગે છે? સીધી એવી વાત છે. જો આવું આવું વર્તન રહ્યું ને તો મારે નથી રહેવું આ ઘરમાં. જો દામિની, આવી રીતના હજી નવા લગ્ન થયા છે અને તું આ ઘર છોડીને જતી રહીશ તો કેવું લાગશે બધાને? હા, જો આવી બધી વાત ન કર. હું છું ને તારી સાથે. હું તારી સાથે છું. તું ટેન્શન ના લે. બધું સોલ્વ કરી આપીશ. તમારા સાથને મારે અથાણું કરવાનું. અથાણું? અરે એનું અથાણું થોડી થાય. અરે તું કેવી બધી બેકી વાતો કરે છે. મને લાગે છે કે તારું મગજ છે ને ફરી ગયું છે. એટલે હું મારા પપ્પાના ઘરે જાઉં છું. જ્યારે મને એવું લાગશે ને કે બધું બરાબર છે ત્યારે હું પાછી આવી જઈશ. અને તમારી તેવડ હોય ને ત્યારે મને પાછી લેવા આવજો. ક્યાંય નથી જવાનું. હું મમ્મી સાથે વાતચીત કરી લઉં છું. બધું પછીનો કાર્યક્રમ રાખા. સાંજ સુધીનો સમય આપ, ખાલી સાંજ સુધીનો. હું મેનેજ કરું છું ને. હા,
કેટલું સરસ કામ કરે છે આ ટ્રસ્ટવાળા. મમ્મી મમ્મી શું માંડ્યું છે તમે લોકોએ આ બધું મને કહેશો તમે? શું થયું? અને આવતાની સાથે આટલો અકળાઈ કેમ ગયો છે? શું બાકી રાખ્યું છે તમે લોકોએ? શું કરવા માંગો છો એ કહી દો ને મને ઘરમાં. શું કરવા માંગો છો? શું બાકી રાખ્યું છે? દેવાંગ, આ તું આજકાલ તારા પપ્પાની જેમ ગોળ ગોળ વાત શું કરતો હશે? આ જે વાત એ સીધી લીટીમાં વાત કર ને. સીધી વાત એ છે મમ્મી કે તમે લોકોએ શું નક્કી કરીને રાખ્યું છે કે દેવાંગ ઘરમાં આવે તો અમારે એને હેરાન જ કરી નાખવો છે. અમારી ઘરવાળી એ કેટલી ફરિયાદો કરી ખબર છે? તમે ઘરના બધા જ કામકાજ એની પાસે કરાવો છો. તમને મમ્મી જરાય ભાન નથી પડતું? હા, કાંઈ એમ સમજણ પડે છે કે નથી પડતી કંઈ? ના, મને સમજણ ન પડે. આ સમજણ વગરના તમે બધા મોટા થઈ ગયા છો. અને દેવાંગ, આજકાલ ઘરવાળી શું આવી કે તું એની ફરિયાદ લઈને મારી પાસે આવી ગયો અને થોડીક ફરિયાદ કરે તો સીધો ગુસ્સો કરીને મારી પાસે આવવાનું? હું એમ કહું છું કે આ તારી ઘરવાળી ઘરમાં કામ ન કરે તો કોણ કરે? મમ્મી કામકાજ કરે એમાં કંઈ વાંધો નથી, પણ હજી બિચારી નવા લગ્ન કરીને નવી ઘરમાં આવી છે. આ ઘરની રીતભાત પ્રમાણે સેટ થાય, ઘરના બધા રીત રિવાજોને શીખે, સમજે, પછી કંઈક કામકાજ ચીંધો તો બરાબર છે. હવે બધું કામકાજ એના ઉપર થોપી દેવાનું. નવી લગ્ન કરીને આવી છે તો કેટલા મહિના થયા? આ હાથની મહેંદી ન હોય ને ત્યારે અમારા જમાનામાં સસરા સાસુ ને બધા કામ હોપવા માંડે. હા, પણ સાસુ તમારો તરત કે વો બેટા હવે તો તમારી મહેંદી ક્યારે નીકળશે ને તમે ક્યારે કામ કરશો? કામ ભેગા થાવ. પણ એ જમાનો અલગ હતો, આ જમાનો અલગ છે મમ્મી. અત્યારના સમય પ્રમાણે તમે ના ચાલો ને તો કોઈની ઘરવાળી ટકે એમ નથી. અને આમ પણ મમ્મી, હું જેને મારી ઘરવાળી સાથે કોઈ પણ બાબતે ઝઘડો લેવા નથી માંગતો. માટે પ્લીઝ મમ્મી, આ તમે જેને જરા સમજો, નહીતર પછી ના છૂટકે મારી સાથે કંઈક નવું થઈ જશે. હું સમજુ જ છું બધું. અને તારી ઘરવાળીને ક્યાંક બહાર જવું હોય, તમારે બંનેને બહાર જવું હોય તો હું રોકું છું તો જાઓ ને, પણ કામ પતાવીને પછી જાઓ ઘરના. પણ ઘરમાં મોટા ભાઈ અને ભાભી પણ છે જ ને. તમે ભાભીની પાસે કામ ના કરાવી શકો? અત્યાર સુધી તો ભાભી ઓહો મજાના બધા કામકાજ કરતા હતા, તો હવે શેનો વાંધો આવે છે? કામમાં ભાગ પડી જાય તરત. આ તારા મોટા ભાભીએ ઘરનું ઢવળું જ છે. હવે નાની વહુ આવી છે તો હંપીને બે કામ કરતો શું વાંધો છે? મુદ્દે તારે ઘરવાળીને તારે કામ નથી કરવા દેવું ઘરમાં. જો મમ્મી, એવું કંઈ નથી કે મારાથી એને કામ કરે જે જોવાતું નથી અથવા તો એ કામ કરે છે એ બધી બાબતોની જ ફરિયાદો કરે છે. ઘણી બધી બીજી બધી પણ ફરિયાદો કરે છે મમ્મી. આ તમે દર વખતે મોટા ભાભીનો પક્ષ લો છો, આવું કંઈ થોડી ચાલે. અને આમ પણ આ ઘરમાં બે વહુઓ છે તો બંને વહુઓ સરખી હોય ને, એક ડાબી આંખ તો બીજી જમણી આંખ. બસ તો સમજે છે કે એક ડાબી આંખ ને એક જમણી આંખ, તો હું ડાબી આંખને એટલું કામ કરાવ્યા કરવાનું, જમણી આંખને એમ કર તું આરામ કર આખો દિવસ. એમ એવું નથી કહેતો હું, એમ કહું છું કે જેને બંને વહુઓને સરખી રીતે રાખો. હા, તમે બધું કામકાજ મારી ઘરવાળી ઉપર શું કામ થોપો છો? અને આમ પણ અમારી ઘરવાળીથી જરા પણ કામમાં જરા આમથી ભૂલ થાય તો શું કરો છો તમે? વારા ઘડીએ મને ફરિયાદો કરો છો. હવે તમે કોને, હું શું કરું વચ્ચે? હું તો બધી જ બાજુએ પીસાવાનો જ છું કે બીજું કાંઈ કહેશો મને કંઈ? ના ના, મારે કાંઈ કેવું નથી. તારી ઘરવાળી જે કહે તું સાંભળ અને બધી વાત અહીંયા ઠાલો. હા, તો ઠાલવવી પડે. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને આમ પણ આજે મને ધમકી આપી છે મારી પત્ની. શું ધમકી આપી છે? કહેતી હતી કે જો ઘરમાં આવી જ રીતના ચાલતું રહેશે ને તો પછી હવે આ ઘરમાં રહેવા નથી માંગતી, પોતાના પિયર જતી રહેશે. તો પછી મમ્મી તમે વિચાર કરો, આ નવી નવેલી આવેલી વહુ ઘર છોડીને જતી રહેશે તો ત્યાં તમારું નાક નહીં કપાય? એ નવી દુલ્હન જે આવે ઘરમાં અને એ પિયર જતી રહીને તો એના મા બાપને અને એની આબરૂ જાય, આપણી ન જાય. સમજો? તરત કે આટલા દિવસમાં શું દુઃખ પડી ગયા હશે. હા, અને લોકો એમ પણ કહે કે આટલા દિવસમાં શું સાસુમાએ ગુલ ખીલવ્યા હશે. હે કે નવી આવેલી વહુ ઘરમાં સેટ પણ ના થઈ શકી. અરે મમ્મી, સેટ કરવાનો પ્રયત્ન તો કરો તમે. હા, તમે જ પ્રયત્ન નથી કરતા, મને તો એવું જ દેખાય છે. તને એમ થાય છે કે મારી મમ્મી પ્રયત્ન નથી કરતી, પછી કેવી રીતે પંપારી નાખું તારી ઘરવાળીને? કહું તો છો કે બેટા આમ કર, બેટા આમ કર, પણ એ ઊંધું લઈને તારી સામે ઊંધી વાત કરે, હું શું કરું? હું તો કહું છું કે બેટાને ચીંધવાનું જ બંધ કરી દો. આ મહિનો દિવસ હજી કોઈ કામકાજ ના ચીંધો, એને જોવા દો કે ઘરમાં કયું કામ કેવી રીતે ભાભી કરે છે, ભાભી શું કરતા હતા, એવી રીતના એ પણ સેટ થઈ જશે. અચ્છા, એટલે તું એવું કહે છે કે તારી ઘરવાળી જોયા કરે કે ભાભી કેમ સેટ થાય છે, કેમ કામ કરે છે, કેમ રહે છે, એ મહિનો 2 મહિના જોવે અને પછી શાંતિથી કામ કરે. આ બધું થશે ને બેટા ત્યાં સુધીમાં એ તને અલગ પણ કરી દેશે, જોઈ લે છે. અરે શું અલગ કરી દેવાની છે મમ્મી? આજકાલની સાસુઓના મગજમાં જ આ વાતો ફરતી હોય છે કે દીકરો બાયડીનો થઈ ગયો, દીકરો બાયડીનો થઈ ગયો. તો આમાં તમે કહો, દીકરો કરે તો કરે શું વચ્ચે? તું જે કરતો હોય ને કામ કર જા, અત્યારે સમય નથી મારી પાસે.
બાયડીની ફરિયાદ લઈને આવી ગયો છે તે. માનવાનું તો કોઈ છે નહીં આ ઘરમાં. ખોટે ખોટો વ્યર્થ પ્રયત્ન કરું છું. ત્રાસ છે ભાઈ, ત્રાસ ઘરમાં. ખબર નહીં શેના શેના કાગળિયાઓ ઘરમાં ભેગા કરે છે. આખું ઘર રદ્દીખાનું કર્યું છે. મીરા બહુ હાય મમ્મીજી, અચાનક આવ્યા, કીધું નહીં મને? બોલો, આ ઘરમાં આવતા અને પોતાની દીકરી પાસે આવતા પણ મારે પરમિશન લેવાની? દીકરી આ વોવે હો. દીકરી જ કહેવાય ને. કહેવાય કહેવાય. હું જોતી હતી કે આ કાગળિયા શેના છે, કંઈ ખબર નથી પડતી મને. આ હશે હવે મારા દીકરાના. મૂકી દે ને, આવે ત્યારે પૂછી લેજે કે શેના છે. હા પણ એવું છે ને, આ ઘરમાં ફરતી બાજુ જ્યાં જઈએ ને ત્યાં રદ્દી કાગળિયા જ પડ્યા હોય છે, એટલે ખબર નથી પડતી કે કયા કાગળિયા કામના છે, રાખવાના છે ને કયા ફેંકવાના છે. જો આવું ના આવું ચાલશે ને તો આખું ઘર કબાડખાનું બગડી જશે. આ બધી વાત મૂક અને જે વાત કરવા આવી છું ને એ સાંભળ. શું? મીરા, આ નાની વહુ આવી એને હજી બહુ સમય નથી થયો, તો કહું છું કે ઘરના કામ બધા તું જ કરી લે. એની પાસે એક પણ કામ ન કરાવ. શું કામ? દેવાંગ કમ્પ્લેન કરતો હતો કે મારી ઘરવાળીને તમે બધું કામ કરાવો છો. ત્યારે તો હું ખીજવાઈ ગઈ, પણ પછી અફસોસ થયો કે સાચી વાત છે દેવાંગની, કે નવી વહુ છે એને હજી કંઈ ખબર ન પડે ઘરમાં, એટલા માટે કામ ન કરાવાય. અને હા આમાંય મમ્મીજી, તમે તો બહુ સારું બોલો છો ને. આ હું આવી ત્યારે તો આવું કાંઈ નહોતું આ ઘરમાં. અને રહી વાત આ નવી વહુની, તો નવી ન કહેવાય. આવ્યા એને 2 મહિના ઉપર થઈ ગયું છે. માણસ છે ને નવું 9 દિવસ હોય અને જૂનું જિંદગીભર હોય. પણ આ તમે જે વાત કરીને એ બિલકુલ ખોટી છે, એ નવી નથી. શું નવી નથી? અમને તું કહે છે કે હું લગ્ન કરીને આવી તો મારી પાસે કામ કરાવતા હતા, પણ બેટા હું તને હેલ્પ કરતી હતી ને. હા તો હું હેલ્પ કરીશ ને, હું ક્યાં ના પાડું છું. જો મમ્મીજી, હેલ્પ કરવામાં અને ઘરના બધા જ કામ જાતે કરવામાં ઘણો બધો ફરક હોય છે. અને સમજવાની કોશિશ કરો. નવી વહુ તો ઉલટાની સામેથી આવવી જોઈએ કે ભાભી આ કામ હું કરી નાખીશ, ભાભી આ કામ હું કરી નાખીશ. એની બદલે અહીંયા તો ઉલટું છે, મેડમને કંઈ કામ કરવું ગમતું નથી. સમય જતા એ બધું શીખી જશે. અને આમ પણ તું ઘરમાં મોટી વહુ છે એટલે મોટાને થોડોક ભોગ દેવો પડે, અને એ નાની છે. તમે બંને બહેનો જો પિયરમાં હોય કદાચ અને મોટી બેન તું હોય તો પછી નાની બેનને તું એમ કહે કે નહીં કે તારે કામ નથી કરવું, હું બધું કરી નાખીશ. બસ એવી જ રીતે હા, દામિનીને કહેવાનું કે હું કરી નાખીશ કામ. પ્લીઝ મમ્મીજી, સમજ્યા? જો ભોગ દેવાની વાત આવે ને તો તમે મારા કરતાં પણ મોટા છો, તો વધારે ભોગ તો તમારે દેવો જોઈએ. ઉંમર અને કામને કોઈ લેવા દેવા નથી હોતું. એક વખત તમારા લગ્ન થઈ ગયા એટલે તમે દીકરીમાંથી એક જ રાતમાં વહુ બની જાઓ છો, અને વહુ બન્યા પછી ઘણી બધી જવાબદારીઓ પણ હોય છે. જાણું છું કે વહુ બન્યા પછી જવાબદારી ઘણી બધી હોય છે, પણ તું એવું ઈચ્છે છે કે દામિની વહુ દેવાંગ સાથે ઝઘડો કરે અને દેવાંગ આ ઘરમાં ગમે તેમ બોલે અને કદાચ સમય જતાં અલગ થઈ જાય? તું જ કે ને, તું મોટી વહુ છે ને તો થોડીક તો સમજણ હોય ને તારામાં. મારે એકને શું કામ સમજવાનું? પણ શું વાંક છે મારો? હું દામિની કરતાં 5-7 વર્ષ મોટી હોઈશ, વધારે નહીં. એનો મતલબ એવો નથી ને કે આખા ઘરની જવાબદારી હું જ લઈને ફરું. તું જવાબદારી નહીં લે તો મારા ગયા પછી કોણ જવાબદારી લેશે? તમારા ગયા પછી અમે ભેગા પણ તો નહીં રહીએ ને. તમારા ગયા પછી મારે મારું જ કરવાનું રહેશે. એટલે તે અત્યારથી ડિસાઈડ કરી લીધું છે કે તમે બંને ભાઈઓ અલગ થઈ જશો? હા, નહોતું બોલું પણ અનફોર્ચ્યુનેટલી જ્યારે તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો ને ત્યારે તમને કહી દઉં છું કે તમે નહીં હોય ને તો આ ઘરમાં અમે ભેગા પણ નહીં રહીએ. અને રહી આ કામની વાત, તો નવી હોય કે જૂની, ઘરમાં આવ્યા પછી કામ તો કરવું જ પડશે. પણ બેટા જાણું છું કે ઘરમાં કામ કરવું પડે, પણ બધું જ તું એની પાસે કામ કરાવે છે, એટલે મેઇન પ્રોબ્લેમ છે. કોણે કહ્યું કે બધું કામ એ કરે છે? પ્લીઝ હા, જુઠ્ઠું બોલવાની કોઈ જરૂર નથી. ઘરના અડધા ઉપરના કામ અત્યારે હું કરું છું. આ તો કહેવાય ને હલકું લોહી હવલદારનું, એને કોઈ કાંઈ કહી ના શકે એટલે અહીંયા આવી જવાનું. એટલે નવી નવી વહુ આવી છે એ ઘરમાં જૂઠું બોલતી હશે એવું થયું ને બની દેવાંગ શકે. સામે? જુઠ્ઠું બોલવા માટે નવી વહુ કે જૂની વહુ હોવું જરૂરી નથી હોતું. જુઠ્ઠું બોલવા માટે એક ગુણ જોઈએ જે એની પાસે હશે. હશે. આ તો મારે તને સમજાવવાની હતી કે તું આવી રીતના વધારે કરીશ ને તો દેવાંગ કહેતો હતો કે દામિની એના પિયર જતી રહેશે. હા તો ઇટ્સ ઓકે, એ તો એની મરજી છે ને. એને અહીંયા રહેવું છે કે પિયર જવું છે, 100 વાતની એક વાત છે. હું કામમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની નથી. એને મજા આવે તો કામ કરે, ન મજા આવે તો ન કરે. અને હા,
તમને આટલી બધી ચિંતા થતી હોય તો એના ભાગના કામ તમે કરતા જાઓ. સારું, એના ભાગના કામ હું કરી લઈશ, પણ મહેરબાની કરીને તું એને કામ ન ચીંધતી. બિલકુલ નહીં. મારે શું જરૂર છે એ કરે કે તમે કરો? મારે તો કામ થવાથી મતલબ છે. તો આજે બપોરની રસોઈ પણ તમે જ કરશો ને? એના ભાગની રસોઈ છે, એ નહીં કરે તો તમારે કરવી પડશે. કરી લઈશ. જીવને શાંતિ તારા. હમ. કંટાળો આવે છે ભગવાન. લે હું આવ્યો ને ફોન ફેરવી નાખ્યો. એટલું બધું તો ઇમ્પોર્ટન્ટ કામ શું કરી રહી હતી? તમારા સિવાય બધું. એટલે તારી લાઈફમાં મારું કોઈ મહત્વ નથી, મારી સિવાય બધી જ વસ્તુનું મહત્વ છે એવું કહેવા માંગે છે? જોઈ લો એક વખત. આવીને મંડી જ પડે છે. ખબર નહીં આખા ઘરને આવી આદત છે. બોલો, આપણી પાસે આવે ને એટલે આવીને બક 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 ચાલુ જ કરી દે. બેસવાનું નહીં, પૂછવાનું નહીં. પોતે તો જાણે કંઈ બોલતી જ નથી, જરા પણ નહીં, મોઢામાંથી અવાજ ના નીકળે. બોલો, ઘરમાં જો એકલી હોય ને તો એવું લાગે કે ઘરમાં કોઈ છે જ નહીં. નહીં કામ હોય એ બોલો ને. જો ઓલરેડી મગજ બહુ ખરાબ છે, 7મા આસમાન પર જઈને બેઠું છે, અને હવે વધારે ગુસ્સો દેવડાવશો ને તો એ બધો જ ગુસ્સો તમારા પર ઉતરશે. અરે તારું મગજ 7મા આસમાને હોય કે 8મા આસમાને, શું મારે કંઈ કામ હોય તો જ તારી પાસે આવવાનું? તું મારી પત્ની છો, ખબર ના હોય તો કહી દઉં. ખબર છે મને કે તમારી પત્ની છું. આ માથા પર સેથો, ગળામાં મંગળસૂત્ર, આ બિંદી, આ તમારું જ પ્રતીક છે. બધું ખબર છે મને. તો પછી હું શું તારી સાથે શાંતિથી આ જરૂરિયાત વગર વાત ના કરી શકું? બોલો શું છે? બોલ શું છે? જો સાંભળ મારી વાત. શું થયું? પેલા એ કે તારું મૂડ કેમ આવું ખરાબ હોય એવું લાગે છે? હા મૂડ નહીં, આખી જિંદગી ખરાબ થઈ ગઈ છે મારી. પણ હવે તો એવું છે ને કે મેં જાણી જોઈને હવે ભગવો રંગ પહેર્યો હોય તો સેવા પૂજા તો કરવી પડે ને. ભગવો નથી પહેર્યો, તે વ્હાઈટ સફેદ રંગ પહેર્યો છે. થયું છે શું? તમે મને પૂછો છો કે શું થયું? તમારા ઘરમાં મારા પર જેટલો અત્યાચાર થાય છે ને એટલો આ દુનિયામાં કોઈ સ્ત્રી પર ક્યાંય નહીં થતો હોય. લે વળી, શું અત્યાચાર થયો તારા? શું નથી થયું સાગર? આ તમારા મમ્મી આજે આવીને મને કેટલું બોલતા હતા. બોલો શું બોલતા હતા વળી મમ્મી? એ જ કે દામિની વહુ પાસે કામ નહીં કરાવવાનું, એ નવી નવી આવી છે અને તું તો જૂની છે, તારે બધું કરવું જોઈએ. આમાં નવા જૂનાનું શું હોય? અરે એવું નથી, એમાં મમ્મીનો કહેવાનો અર્થાત એવો હશે કે હજી દામિની અને દેવાંગ લગ્ન કર્યા એને 1-2 મહિના જ થયા છે. 2 મહિના ઉપર થઈ ગયું છે. હા, હવે 2 મહિના ઉપર થયું તો પણ નવું નવું જ કહેવાય ને. એટલે થોડાક દિવસે હરે ફરે, પોતાના પરિવારમાં મળવા જાય, આપણા પરિવારમાં મળવા જાય, એમાં ને એમાં હોય. એટલે 6 મહિના વર્ષ દિવસ કદાચ ઓછું કામ કરે અથવા કામ ના કરે તો શું ફેર પડી જવાનો વળી? 1 મિનિટ, નવા જેવું તો લગ્નમાં કાંઈ છે નહીં. સગાઈ થઈ ત્યારથી લગ્ન થયા ત્યાં સુધી બંને એકબીજાના ઘરે આવજા કરતા હતા, એટલે નવું તો આમાં કાંઈ છે નહીં. રહી બીજી વાત કે સગાવાલાને મળવા જવાનું, તો લગ્નમાં બધા નહોતા આવ્યા. એનાય સગાવાલા, આપણા સગાવાલા બધા એકબીજાને મળી તો લીધું છે. અરે એવું ના હોય, બધું તું કેમ થાય? હા, જે પહેલેથી પરંપરા હાલી આવતી હોય એવી રીતે બધું ચાલવું પડે, મતલબ ચલાવવું પડે. તો હું પણ એવું કહું તો કે મારથી કામ નહીં થાય. એવું કહેવાય તારે? ના ના બોલ ને, એવું કહેવાય તો તારાથી? કહેવાય જ ને, કેમ ન કહેવાય? જો સાગર, તમે મારા પતિ છો એટલે તમારે મારો પક્ષ ખેંચવો પડશે, નહીતર કાલથી મંગળસૂત્ર પહેરવાનું બંધ. શું ગાંડા જેવી વાતો કરે છે? અહીંયા શું કઈ હડતાલ કરવાની છે કે ચલો મારી માંગ પૂરી ન થઈ તો હું ધરણા ઉપર બેસીશ? બિલકુલ હું હડતાલ કરીશ? એક્ઝેક્ટ આવું જ કરવાની છું. જ્યાં સુધી હવે મને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી મારું જમવાનું બંધ, ચા પાણી બંધ, નાસ્તો બંધ. આમ જો મીરા, હું શું કહું છું, મેં એવો વિચાર કર્યો હતો કે આપણે આજે હું વહેલો આવી ગયો ને ઘરે, તો બહાર ફરવા પણ જવાનું હતું અને સાથે સાથે પિઝા ખાવા પણ જવાનું હતું. પિઝા ખાવા જવાનું છે આપણે હા. આજે? હા, ઓકે, ધરણા પર હું કાલથી બેસીશ. ડન છે. આજે પિઝા ખાઈને આવીએ ને પછી કાલથી ધરણા પર બેસીશ. પણ જ્યાં સુધી મારી વાતનું નિવારણ નહીં આવે ને ત્યાં સુધી તમારા મમ્મીને માફ નહીં કરું. જો મારી વાત સાંભળ મેં. અરે મારી વાત તો સાંભળ. બોલો. જો બીજા લોકો મારું સમજે કે ના સમજે, પણ તું તો મારી પત્ની છે યાર.
તું તો મને સમજ. પણ શું સમજુ સાગર? આ ઘરમાં થોડું જતું કરવામાં તને વાંધો શું છે? પણ કેટલું જતું કરવાનું હોય? લગ્નને 2 મહિના ઉપર થઈ ગયું છે, મહારાણીને કામ નથી કરવું. અને મમ્મી તો આખો દિવસ મારા પગ દુખે છે, મારું માથું દુખે છે, મને આમ થાય છે, મને તેમ થાય છે. એટલે હું કાંઈ નોકરાણી છું યાર? ના ના, કોણે કીધું? કોણ કહે છે કે તું નોકરાણી છે? તું તો મારી રાણી છે યાર. તું સમજી નહીં તો કોણ સમજશે? ચાલ સારું, એક કામ કરી, થોડાક દિવસ ખમી જા. જો થોડાક દિવસમાં આ બધી વાતનું નિવારણ ના આવે અને નાની બહુ કામ કરવા ના લાગે અને તો પણ એ આળસ કરે ને, તો આપણે કંઈક વિચારીએ. ઠીક છે, 2 દિવસ. થોડાક દિવસનો અર્થ 2 દિવસ. ચલો પિઝા ખાવા જાઉં છું. બધા ચલો, ભૂખ લાગી છે મને. હા ભાઈ હા, ચાલ. પપ્પા અરે હા બેટા આવો. કેમ છે તારી તબિયત સારી છે ને? તબિયત સારી છે. આ તમારી તબિયત કેમ છે? બહુ મસ્ત એકદમ જો. બહુ દિવસે તને જોવાનું મન થયું, તને યાદ જ કરતો હતો ને તું આવી. આવું જ પડે એમ હતું ને. આજે તો છે ને બરાબરનો ઝઘડો થઈ ગયો મારે. પણ કેમ? શું કેમ? અરે બહુ બોલતા હતા મારી સામે. મેં તો કહી દીધું હું તો જાઉં છું મારા પપ્પાના ઘરે. પણ એમને કહ્યું કે અત્યારે છે ને કશે જવાની જરૂર નથી, અત્યારે તું સામે નહીં જતી. હું છે ને વાત કરી લઉં છું બધા સાથે. તું અહીંયા ને અહીંયા રે. હા કઈ વાંધો નહીં, તું આવી તો. પણ કાંઈ તકલીફ તો નથી થઈ ને? શું તકલીફ શું થઈ? તકલીફમાં શું હોય? હા મારી જેઠાણી, આ તમે કહ્યું હતું બસ એમ જ કરું છું હું તો. એમ જ કરવાનું છે. હા તને ખબર છે ને અત્યારે કોઈને છોકરી ક્યાં મળતી છે, ને જે મળે છે ને તેને સરખી રાખી નથી શકતા લોકો. એટલે જ તો ને આ તમે મને જેવી રીતે પહેલેથી સમજાવી છે ને હું એમ જ રહું છું. તમે કહ્યું હતું કે કામ વધારે નહીં કરવાના એટલે નથી કરતી. આ કોઈ પણ કાંઈ બોલાવે તો સાંભળી નહીં લેવાનું. બિલકુલ સાચી વાત છે, આમ જ કરવાનું. તો જ એ લોકોને ખબર પડે કે વહુ કેવી રીતના રખાય. અત્યારના જમાનામાં કોઈને છે ને વહુને રાખતા જ નથી આવડતું. હું તો કહેતી જ હતી એમને કે હું તો જતી જ રહું છું અત્યારે, પણ એમને આવવા ન દીધી. પછી માણવણ મને આવ્યા ને કહ્યું કે હું ખાલી મારા પપ્પાને મળવા જાઉં છું. બરાબર છે. હવે લોકોને પાઠ ભણાવવો જ પડશે. કારણ કે મારી દીકરી જૂની કેટલી સુકાઈ ગઈ હતું, કેટલું કામ કરાવતા છે તારી પાસે, પણ બહુ કાંઈ કામ કરવાનું જ નહીં ત્યાં. ના ના, આજે તો મેં કહી જ દીધું કે આ તમારા મતલબ કે એમના ભાઈના વહુ અમારી જેઠાણી છે ને એ મને કામ કરાવશે, એ બધું કામ કરશે ને તો જ હું આ ઘરમાં રહીશ, નહીં તો મારે આ ઘરમાં રહેવું નથી. અને તમારા મમ્મી પણ આ મારી જેઠાણીનો જ સાથ આપે છે. અને આમેય તું આવી છે ને તો હવે છે ને દેવાંગ કુમારનો ફોન બોન કાંઈ ઉચકતી પણ નહીં અને વાતચીત પણ નહીં કરતી, કોઈ મેસેજ પણ નહીં. પણ તો આપણે આવું કરશું તો એ લોકો મારી વાત એટલે કે આપણી વાત માનશે? વાત માને કે નહીં માને, આપણે ફોન નહીં ઉચકવાનો એટલે લોકોને ખ્યાલ આવી જશે કે આ ખરેખર રિહામણે ગઈ છે એટલે મારી પર ફોન આવશે. પણ પછી એ લોકો છૂટું કરી નાખવાની વાત કરશે તો છૂટું કરી નાખશું. તો શું કામ ચિંતા કરે છે? આ જમાનામાં કોઈને છોકરી મળતી જ નથી એટલે છૂટું તો નહીં જ કરે, સમજી લેજે. પણ પપ્પા વાહ વગર શું કામ આવું કરવું જોઈએ? અરે પણ કેમ નહીં આવું કરવું જોઈએ? હા તું વહુ થઈને ગઈ છે ત્યાં તો વહુ જેવું રાખવું તો પડે કે નહીં તારે? અને વહુ બનીને રહેવાનું, પાવરફુલ રહેવાનું, આમ સમજાઈ ગયું? હા એ લોકોની વાતમાં આવવાનું નહીં. તમારી વાત તો સાચી છે. વહુ થઈને ત્યાં ગઈ છું, નોકરાણી થઈને થોડી. આ તમે મને કહ્યું હતું ને શેમ એ વાત શબ્દો મેં કહ્યા છે કે વહુ બનીને આ ઘરમાં આવી છું, નોકરાણી નહીં. મારા બાપે મને આ ઘરમાં કામ કરવા નથી મોકલી. એટલે થાય એટલું જ કામ કરવાનું ને પૂરેપૂરું કામ પણ નહીં કરવાનું. તારાથી છે ને તારા જેટલું જ તારે કામ કરવાનું. નહીં તો શું કે અત્યારથી જો તું છે ને એ લોકોને બધું કામ કરાવી દેશે ને તો પછી એને આદત પડી જશે. અને તું તો ખબર છે ને નવી નવી જ છે હજી. એ લોકો આગળ પણ એક વહુ આવી છે ને તેને કંઈ થાય છે એ બધું કામ કરી લેશે. જો અત્યારથી તું જો બધું કામ કરશે ને તો તને વધારે તકલીફ થશે પાછળ જતા. હા અમારી જેઠાણીને ઘરમાં આવ્યા ને એને ઘણો સમય થઈ ગયો છે એટલે એ લોકો તો કાંઈ હવે છૂટાછેડા નહીં લે. ક્યાં જશે? હેરાન થશે તો પણ ઘરમાં પડી રહેશે. એટલે જ તો કહું છું કે સાસરે જવાનું ને સાસરે રહેવાનું હોય ને બહુ પાવરફુલ રહેવાનું પહેલેથી જ. સારું થયું આ બધી સલાહ તમે મને પહેલેથી જ આપી હતી. આ તમે ના કહ્યું હોત ને તો આ લોકો તો મને વેચીને ડાળિયા ખાઈ જાય એવા છે. હા એટલે જ કહું કે પાવરફુલ રહેવાનું. અને હજી તો છે ને તારા મંઝિલ બહુ મોટી કાપવાની છે, કેટલું બધું રહેવાનું છે ત્યાં, કેટલી તકલીફો સહન કરવાની આવે ને એ પહેલાં આપણે તકલીફ ચાલુ જ કરી દેવાની પહેલેથી ત્યાં. પણ પછી વધારે બોલાઈ ગયું અને દેવાંગ મને ખીજાશે તો? કાંઈ ખીજાય નહીં, ત્યારે થોડું મોઢું નાનું કરીને બેસી રહેવાનું. વહી જઈશ મારા પપ્પાના ઘરે, આમ કહી દેવાનું સામે. અને ક્યારેક એ લોકોએ કહી દીધું તો કે જતી રહે એમ?
અરે પછી જાવું નહીં જાવું રહેવું નહીં રહેવું આપણા પર ડિપેન્ડ કરે ને આ બધું. તો આપણે શું કરવું છે, આપણે શું નક્કી કરવું છે એ આપણે નક્કી કરવાનું. હા તો એમ કહો ને કે પહેલા પાવર કરી લેવાનો અને પછી નો માને એમ લાગે કે બાજી આપણા હાથમાં નથી તો હથિયાર ફેંકી દેવાના. કાંઈ ફેંકી નહીં દે તને, તું ચિંતા નહીં કર ને. કાંઈ તું કાંઈ એમ તેમ કરશે ને મારી પર ફોન આવશે, હું સમજાવી દઈશ, એટલે ચોપડાવી દઈશ એ લોકોને બે. ઠીક છે, મેં તમને દીકરી આપી છે કે વેચી નથી ત્યાં. સારું તમે કહો એમ. હા હવે જરા મોઢું તો ખુશ રાખ તારું. ભગવાન બે બે ફોન આપે ને તોય પણ માણસ સમય આપણો ફોન ન ઉપાડે. બોલો લે એટલે આમાં ફોન આવી ગયો પણ તારે આ હવે તું રેવા દે સાચું બોલ, ધ્યાન નહોતું. પણ આ ફોનમાં ફોન કરાય ને રેગ્યુલર નંબર મારો આ છે, તું હવે આ ફોનમાં ફોન કરી તો કામનો ફોન છે. હવે માણસ દુઃખમાં ફોન કરતું હોય તો ચેક કરે કે કયા નંબરમાં ફોન કરું છું એમ. એટલે તારે શું દુઃખ છે હવે દુઃખમાં ફોન? અહીંયા હતી તો આ તાર ભાભી હારે ઝઘડા કરતી તો દુઃખ હતું, હવે ન્યા શું તારે દુઃખ છે? કેવો છે ને સામે વાળાનો જ સાથી હોય, જેના ગાડે બેસે એના ગીત ગાય. અરે હું બેન છું તારી, ક્યારેક તો મારી કોર બોલ. આ પણ હાલ તારી પર બોલો, હાલ તારે દુઃખ શું છે મને કહે તો મને ખબર પડે. મારી સાસુ, મારી દેરાણી, મારો ઘરવાળો, મારો દેર અને મારા સસરા. હું દુઃખ આ બધાયની માથે તું દુઃખ હઈ છે સમજે. ઈ બધાયને તારાથી તકલીફ હશે, ઈ કોઈ દી છે ને કોઈ હું સમજુ છું ને ત્યાં સુધી જો કુમારમાં કઈ વાક નથી. તાર દેરાણીને મેં જોઈ નથી, તારી હાવું છે ને ભગવાનના માણસ છે. ઈ કોઈ દિવસ આપણે સંબંધ થયો ને ત્યારથી અત્યાર સુધી આપણે લગ્નમાં ખર્ચો થાય એમ નહોતો ને તો એને કીધું કે તમ તારે હને અમે સામેથી તમને સપોર્ટ કરીશું. અને આમ જો તારે હારા તો અહીંયા રહેતા નથી એટલે એની તો કઈ કોઈ દી માથાકૂટ ન હોય, એ બિચારા ગામડે હોય. હે ભગવાન, મારા સાસુ પહેલા સારા જ હતા પણ હવે સારા નથી એનું શું? આ જ્યારથી મારી દેરાણી આવી છે ને ત્યારથી આખા ઘરનું તંત્ર બદલી ગયું છે. જો હું ત્યાં પાછી જવાની નથી, સમજો. તારી બાયડીને કહી દે કે હું અહીંયા જ રહેવાની છું એમ. તો મારે ક્યાં જવાનું થાય? તું અહીંયા રે એટલે મારે ક્યાં જવાનું? તમે બે અહીંયા રહો એટલે ઝઘડા અહીંયા શરૂ થાય. જો આપણે સમજી જવું પડે, સમજે. આપણે જ્યાં જાવી ત્યાં ઝઘડા શરૂ થતા હોય ને તો આપણામાં વાક હોય એટલું સમજી જવાય. વાહ ભાઈ વાહ, આ બહુ સારી વાત છે. આ આપણા હિસાબે ઝઘડા થતા હોય. આ ભાભીને લગ્ન પેલા લફડાનું કહી દઉં ને એને કરતા પહેલા મારો પક્ષ લેવા માંડ. લફડાનું તો એને ખબર જ છે, એ મેં કહી દીધું. લગ્ન પહેલા જે હતું ને એ બધું પછી શું છે લગ્ન પછી કહેવાય ગયું છે એટલે એ કાંઈ તું છે ને મને બ્લેકમેલ કરવાનું કોશિશ કરતી હોય ને તો મૂકી દેજે. થયું છે હું હરખી વાત એ કરી તો ક્યાંક વાત થાય. જો જ્યારથી મારી દેરાણી પરણીને આવીને ત્યારથી બધા કામ મારે કરવા પડે છે. હવે મારા સાસુનું કહેવાનું એવું છે કે નવી વહુ પાસે કામ ન કરાવાય. તો નવી વહુ કાંઈ 6 મહિના સુધી હોય? પણ એ 6 મહિના સુધી ન હોય, એ થોડુંક નોકરી બોકરી કરતી હોય, નવી નોકરી કરતી હોય, તારે ઘરના કામ કરી નાખાય, એમાં શું ફેર પડે? તો કાંઈ અડધો પગાર મને નથી આપતી, એની પાસે રાખે છે. 100 વાતની એક વાત, અડધી સેલેરી મને આપે ને તો ઘરનું બધું જ કામ હું કરું, બાકી નહીં કરું. હવે ઈ ભેણી હોય ત્યારે એના બાપાએ ખર્ચા કર્યા હોય, કઈ તે થોડા ખર્ચા કર્યો છે તને અડધો પગાર આપે? તો પરણીને મારો દેર લાવ્યો છે, કે હું તો નથી લાવી કે હું પાલવું. હવે જો આવા નાની નાની વાતોમાં છે ને અહીંયા ઘેરે આવીને રીહામણે બેહો એ વસ્તુ સારી ન લાગે. આકડા કુટુંબમાં ખબર પડશે ને તો કારણ વગરની આપણી ઇજ્જત જાહે. આપણા મમ્મી પપ્પા તો ગામડે રહી છે, ખબર ને તને? સલાઈ કોણ આપે છે? જેની બાયડી દર 15 દિવસે રીસામણે જતી હોય ઈ તો રોકાવા જાય છે, ઈ કઈ થોડી કઈ રીહામણે જાય છે ને. રેવા દે, મને બધી જ ખબર છે, સમજો. જો ભાઈ 100 વાતની એક વાત છેલ્લી ફેરે કહી દઉં છું, હું ત્યાં જવાની નથી. તું મારા સાસુને ફોન કરીને કહી દે કે હું નહીં આવું એમ. હાલે. અરે તારા સાસુને ફોન કરીને એમ થોડું કહેવાય કે આ કઈ થોડા રમકડા છે તો કે ભાઈ અમારે નથી લેવા એટલે અમે નહીં લઈએ. હે તું એમ કે આ બધી વાત છે ને જો સંબંધ થયો હોય ને ત્યારે સોખવટ થઈ હોય કે ભાઈ છોકરી છોકરાઓને થોડુંક ન પડે ને તો એકાબીજાને જાતું કરવું પડે. એટલે હવે એમાં એનો વાક હોય ને તો થોડુંક જાતું કરવું. હવે તું મને આવી છો કેવા તો હું ક્યાં મેં તને એમ કીધું કે હું એને નહીં કહું? હા તો પણ ફોન કરને મારી સામે. તારી આવી બધી વસ્તુ છે ને રૂબરૂ કહેવાની હોય. તું અત્યારે ત્યાં જાય છે, હું હે ને કાલે તાર હારાને ફોન કરી દે અને એવું લાગે ને તો ઘેરે બેસી જાય ને તાર હાવ હારે વ્યવહારિક વાત કરી લે. એવું લાગે તો નહીં, જવાનું હોય ને તો આ પાડ. અને 100 વાતની એક વાત, હું એમનેમ તો ત્યાં નહીં જ જાઉં. તારે વાત તો કરવી જ પડશે. વાત કરી લે, હું તને એમ તો કહું છું. મળવા જઈશ? હા હું મારો પક્ષ લઈશ? હા તારી બાજુ જો હું પેલા છે ને વાત સમજી. વાત શું છે ને ઈ કે તારી હાહુ જો તને ખોટે ખોટા હેરાન કરતા છે ને તો હું એને 2 શબ્દ કે ભાઈ મારી બેન એ કઈ વધારાની નથી. કકલાવી જ નાખજે, 2 શબ્દ નહીં, એટલો વારો પાડજે ને એટલું બોલજે ને કે બીજી વાર મારા સાસુ મને કઈ કહે જ. હજી મારી વાત પૂરી નથી થઈ. અને જો ઈ એમ કહે કે તમારી બેનનો વાક છે તો હું ત્યાં ઈ નહીં જોઉં કે મારી બેન છે. કદાચ ગમે એટલા બેઠા છે ને તોય તારે સાંભળવાની તૈયારી રાખવી પડશે. જોયું ને, ખબર જ હતી મને.
અરે પોતાની કહાનીમાં કોણ ચોર હોય, કોણ ગુંડો હોય, કોણ વિલન હોય, પોતાની કહાનીમાં બધા સારા જ હોય. એટલે મારી નહીં, મારા સાસુની વાત કરું છું. હા ઈ તું વાંધો નહીં. હવે તું આવી છો તો આજે રોકાવાની છો કે વહી જવાનું છે? તું ક્યારે આવવાનો છો ઈ કે ને. જો હું મારી રીતે હે ને આજે ટાઈમ મળશે તો આજે આવી જાય, નકર કાલે આવી જાય. અને એવું લાગે ને તો હું કુમાર હારે વાત કરી લે એટલે ઘરની બધી તારી જે ફિલ્મ છે ને પૂરી થઈ જાય. સમજી? બહુ સારું. કેસ તારી બાયડી કે ચા બનાવી. ઈ આજે રોકાવા ગઈ છે તો તું ચા પાણી રીસામણે રોકાવા નહીં, રીસામણે ગઈ છે. રહેવા દે, રહેવા દે. તને ચા બનાવ, જા. તને ચા બનાવ. હા સંજયભાઈ, હવે પેમેન્ટ કયા દિવસે આપો છો? અરે ભાઈ, અમે લોકો પણ બિઝનેસ લઈને બેઠા છીએ અહીંયા. તમે કહો છો એવી રીતના ના ચાલે. ઠીક છે, હવે છેલ્લા 2 દિવસ બરોબર. અને મારા મોટા ભાઈની સાથે વાતચીત કરી લેજો, કારણ કે તમારા જવાબ આપ્યા પછી એ મને કહે છે વારા ઘડીએ. ઠીક છે, સારું, ચલો મૂકું છું. મોટા ભાઈ 2 દિવસનું કહ્યું છે, 2 દિવસમાં આપી દેશે પેમેન્ટ. 2 દિવસ 2 દિવસ 2 દિવસ જ્યારે જુઓ ને ત્યારે બસ 2 દિવસ જ એને ખબર પડે છે. કોણ જાણે ક્યારે પેમેન્ટ કરશે. હવે છે ને એવું કામ કરીએ આપણે, નેક્સ્ટ ટાઈમથી છે ને એને માલ મોકલવાનું જ બંધ કરી દેવો છે. હા, માલ નહીં મળે ને પછી એડવાન્સ પૈસા આપવાની ખબર પડશે. પણ હવે સામેવાળાની તકલીફ પણ સમજવી જોઈએ ને ક્યારેક. અને આમ પણ માનું છું કે છેલ્લા 2-3 વખતથી આવું થયું છે, પણ હવે રેગ્યુલર કસ્ટમર છે તો પછી જવા દો ને. આમ પણ જવાબદારી હું લઉં છું ને, ગમે ત્યાંથી પૈસા હું કઢવી લઈશ. બસ તમે ટેન્શન ના લો, એ પૈસા આવી જશે 2 દિવસમાં. સારું, મૂકે બધી વાત. મારે છે ને તારી સાથે એક બીજી જરૂરી વાત કરવી છે. જરૂરી વાત? બોલો ને, કઈ વાત કરવી છે? જો દેવા, હું જે પણ કંઈ કહું ને એ વાત ઉપર વિચાર કરવાની કોશિશ કરશે. ખોટું ના લગાડતો કે હું શું કામ આવું કહી રહ્યો છું, પણ હવે છે ને આવું ને આવું ચાલતું રહ્યું તો ઘરમાં શું થશે ને એ કંઈ ખબર નથી આપણને. ઘરમાં તો શું થવાનું છે નવીનમાં? આ જે રોજના ઝઘડાઓ છે એ તો બધા જાણે જ છે. બાકી એના સિવાય તમારે કે મારે આમાં કંઈ લોડ લેવાની જરૂર નથી મોટા ભાઈ. લોડ લેવાની વાત નથી દેવા. વાત જાણે એવી છે કે તને તો ખબર જ છે કે તારા લગ્નને હવે ઘણો સમય વીતી ગયો છે. હવે કંઈ નવા લગ્ન નથી રહ્યા. અને જો દામિની વહુ ઘરમાં આવું ને આવું વર્તન કરતા રહેશે, ઘરના કોઈ કામ નહીં કરે અને બધા જ કામ તારા ભાભીને કરવા પડશે તો શું થવાનું? લો, કરી લો વાત. મારા ભાભી એ તમને પણ વાતમાં વણી જ નાખ્યા ને. હા, તમારા કાન પણ બંબેરી નાખ્યા છે. જો સાફ વાત કરું ને તો મારી ઘરવાળી બધા જ કામકાજ કરે છે અને બધા જ કામકાજમાં હાથ પણ બતાવે છે. પણ હવે ભાભીને નથી ગમતું, એમાં હું શું કરી શકું? જો કામ કરવું અને કામ કરવાની દાનત હોવી ને એમાં ઘણો ફેર પડે છે મારા નાનકા. હવે કામ કરવાની દાનત જ ના હોય અને એ કામ કરવા જાવ ને તો એ કામમાં કોઈ દિવસ ભલી પાર ના હોય. આપણી જ વાત કર ને, આપણે કંઈ નવી વસ્તુ કરવા જઈ રહ્યા હોય પણ આપણી અંદરથી ઈચ્છા જ ના હોય કે એ વસ્તુ કરીએ તો એ વસ્તુ સરખી રીતે થવાની છે? ના થાય. ચાલો ને માની લઉં કે ના થાય, પણ તમારી પણ દાનત હોવી જોઈએ ને કે મને વસ્તુને સરખી રીતે સમજાવી શકો, સરખી રીતે મારી પાસેથી કામ કઢાવી શકો. તમારી દાનત જ એવી હોય કે જો આની કામમાં કંઈક ભૂલ થાય, આનો વાંક નીકળે તો આને ટોકી લો, તો પછી શું થવાનું છે? હવે હું પણ માણસની જાત છું, મને પણ બધી ગતાગમ પડે જ છે ને અહીંયા. એકવાર સમજાવાય, 2 વાર સમજાવાય, દર વખતે પણ સમજાવવા છતાં પણ એની એ ભૂલ આવતી હોય ને તો પછી ટોકવા પણ પડે, રોકવા પણ પડે. ખોટી વાત છે. મારા ભાભીએ ક્યારેય પણ મારી પત્નીને સમજાવી નથી, મારી પત્નીને મનાવી નથી કે મારી પત્નીને છે ને સરખી રીતે આ એની દેરાણી આવી છે ને એવું માનપાન આપ્યું જ નથી. આ ચોખ્ખી જ વાત કરી દઉં લો ની તમને. જો હજી લગ્ન હમણાં જ થયા છે, અત્યાર સુધી આ ઘરને અને તને તારી ભાભીએ સાચવ્યા છે. અત્યાર સુધી તો તને તારી ભાભી બહુ વાલી હતી. મને એમ કહેતો હતો કે ભાઈ મારા ભાભી છે ને એટલે મને અત્યાર સુધી કોઈ છોકરી ફ્રેન્ડ તરીકે જોતી જ નથી, કારણ કે મારી જે પણ કંઈ પ્રોબ્લેમ હોય ને એ બધી હું મારા ભાભી સાથે શેર કરતો. અત્યાર સુધી ને, હવે તો મારી પત્ની આવી છે અને મારી પત્ની સાથે ઘરમાં જે પ્રકારનું વર્તન ભાભી કરી રહ્યા છે ને એ પછી મારા સૌથી નજીકના દુશ્મન કોઈ હોય ને તો એ મારા ભાભી છે. અને જુઓ ભાઈ, એ તો એવું જ થવાનું ને, કારણ કે ઘરમાં આવેલી નવી વ્યક્તિએ તારા કાન ભર્યા, તને ચડાવ્યો, જેથી કરીને તને સારા વ્યક્તિ ખરાબ લાગે છે અને જે હકીકતમાં ખરાબ છે ને એ સારું લાગી રહ્યું છે. અરે આ તો તમારી વિચારસરણી છે. બાકી જો હું તો સાફ શબ્દોમાં કહી દેવા માંગુ છું કે જો તમને ના પોસાતું હોય ને તો બંને ભાઈઓ નોખા થઈ જઈએ.
એટલે ભાઈ જેને આ રોજની માથાકૂટ મટે અને મારે આવી રીતના ઘરમાં રહેવાનું થતું જ નથી, બરાબર છે? વાહ, એટલે હવે નોખા થવાની વાતો કરવી છે. તો શું કરવું બીજું? તમે જ કહો ને. રોજે રોજ અહીંયાથી ઘરે જઈને એક ને એક માથાકૂટ હોય છે. ભાભીએ મારી સાથે આમ કર્યું, ભાભી તેમ કર્યું, અને ભાભીએ કંઈ બાકી નથી મૂક્યું. આ મમ્મીને પણ પોતાના વશમાં કરી લીધા છે. બસ મમ્મીને અને તમને આ બંનેને ભાભીની પડાવેલી પટ્ટી યાદ હોય છે. બાકી મારી પત્નીનો તો કોઈ વિચાર જ નથી કરતું. બિચારી એ જ પીસાઈ રહી છે આખા ઘરમાં. ખબર છે કોણ કેવી રીતે પીસાઈ રહ્યું છે ને એ ખબર છે. હવે રહેવા દે, તું મોઢું ના ખોલા. જા ફાઇલ લેતા. બસ નાના લોકોને તો કામ કરવા જ રાખ્યા છે ને. દામિની, આ બધું ઘરમાં શું થઈ રહ્યું છે? અને આ રસોડામાં લોકો કામ કરવા ઊભા રહે અને તું હાથમાં મોબાઈલ લઈને. આપણા ઘરમાં એવી કોઈ જગ્યા છે કે જ્યાં મોબાઈલ લઈને ઊભું રહેવાય કે ન ઊભું રહેવાય? આ કેમ પેલું સ્મોકિંગ ઝોન આવે કે નહીં, કે ત્યાં જઈને સિગરેટ પીવાની હોય? જો એવું પણ ઘરમાં હોય કે આ ખૂણો છે ત્યાં જઈને ફોન યુઝ કરવાનો, તો મને કહી દઉં, હું ત્યાં જતી રહું. મને નહોતી ખબર કે આપણા ઘરમાં છે ને એવો નિયમ છે કે રસોડામાં ફોન ના યુઝ કરાય. તને એવું નથી લાગતું દામિની કે વધારે પડતું તારું ઘરમાં તંત્ર ચાલી રહ્યું છે? મારું તંત્ર? હા, મારું તો કંઈ ચાલતું જ નથી. હા, મારા બસની વાત હોત ને તો છોડો ના હવે. શું છોડો? તું મારા દીકરાને શું કાન ભમેણી કરે છે કે ઘરમાં મારી સાસુ ને મારી જેઠાણી બધું જ કામ કરાવે છે? કાન ભંભેણ? એને કાન ભંભેણી ન કહેવાય, એને હકીકત કરી કહેવાય. હકીકત કરી? તારી પાસે કઈ કામ જ નથી કરાવતા અને કરે છે તો ઘરની વહુ છે, અને ઘરની વહુ કામ ન કરે તો કોણ કરે? વિચાર કરો, આ તમે મારી પાસે કામ નથી કરાવતા ત્યાં તમે એટલું બોલો છો. જો કદાચ તમારું કીધેલું હું કરવા લાગુ, તમે મને કામ ચીંધો, તો પછી હું જેટલી છું ને એટલી ના રહો. અડધી કરી નાખો તમે લોકો મને, અને મને વેચીને ડાળિયા ખાઈ જાઓ. એવું કોણે કીધું? અને ઘરના કામ કરવાથી કોના શરીર ઉતરી ગયા છે કે તારું શરીર ઉતરી જાય? ચાલો, શરીર નહીં ઉતરે, પણ હું તમારી ગુલામ તો નથી ને. એવું તને કોણે કહ્યું દામિની? પહેલા તો છે ને સીધી રીતે વાત કરો મારી સાથે. જો આવી રીતે વાત કરી છે ને તો જતી રહીશ મારા પપ્પાના ઘરે. બસ એક જ ધમકી છે. વારંવાર દેવાંગને પણ એવું કહેવામાં આવે છે ઘરનું કામ કરીશ તો હું પિયર જતી રહીશ. તારી પાસે એક જ વાત છે, અને તારા મમ્મી પપ્પાએ તને આવું શીખવાડ્યું હતું કે સાસરે જઈને બધા સામે ઓર્ડર કરજે અને કાંઈ પણ થાય એટલે તું પિયર આવતી રહેજે? હા, મને આવું જ શીખવાડ્યું છે. બોલો હવે શું કરશો? હદ થાય છે દામિની. મને એવું હતું કે તું અહીંયા ઘરમાં આવી છે તો સંપીને રહેશે બધા, પણ આ તો વધારે પડતો કંકાસ થાય છે ઘરમાં. તો હું શું કરું? મને શું કામ કહી રહ્યા છો? ઘરમાં એક બીજી વહુ પણ છે ને, એને કહો. અને મમ્મીજી, હજુ તો આ ઘરમાં હું આવી છું, હું બધાને ઓળખું જ કેટલું છું. હજુ તો નવા નવા લગ્ન થયા છે. આ અમારો હરવા ફરવાનો સમય છે, તમારા કામ કરવાનો નહીં. જાણો છો કે નવી નવી લગ્ન કરીને આવી છે તો હરવા ફરવાનો સમય છે, પણ દામિની એટલું તો વિચાર કે તું જેમ જેમ જૂની થશે અને જો અત્યારે ધ્યાન આપીશ તો તને ખ્યાલ આવશે. મારે તો મીરા બહુ પણ સરખી ને તું પણ સરખી. જો એને વધારે રાખું તો તને દુઃખ થાય, અને તને જો વધારે રાખું ને તો એને દુઃખ થાય. એટલા માટે બંનેને સરખી રાખવા પ્રયત્ન કરું છું. મારો પ્રશ્ન છે, એને દુઃખ લાગે તો એ મારો પ્રશ્ન છે. અરે તમારે જોવાનું નહીં કે તમારે બંનેને કેવી રીતે રાખવા. અને જુઓ, બધી જ વાત તમે સમજો છો કે અત્યારે હરવા ફરવાનો સમય છે. અરે કામ કરવા માટે તો આખી જિંદગી પડી છે, પણ છતાંય તે તમારે મારી પાસે અત્યારે કામ કરાવી જ લેવું છે. એટલે તો નકટા જ કહેવાવું કે નહીં તમે? સારું કહેવાય કે હું તારી સાસુ છું. જો બીજી કોઈ હોત ને તો તને જવાબ મળી ગયો હોત, પણ હું નથી ઈચ્છતી કે મારા ઘરમાં શાંતિ ડહોળાય. નસીબની વાત છે. મારા નસીબમાં તમે સાસુ બનીને આવ્યા છો. અરે કોઈ બીજી લખી હોત તો મને સમજેત, મારી ભાવનાઓને સમજેત, મારી લાગણીઓને સમજેત. પણ ખેર, નસીબથી વધારે ક્યાં કંઈ મળવાનું છે? દામિની, હું તને સમજુ છું બેટા, પણ તું પણ મને સમજવાનો પ્રયત્ન કર ને. આ ક્યારે હું ગુસ્સે થતી હોઈશ કે જ્યારે પાણી માથા ઉપરથી જતું રહે છે? પત્યું, ભાષણ પૂરું થઈ ગયું હોય ને તો પ્લીઝ તમે જઈ શકો છો. તને ભાષણ લાગે છે, પણ આ તારો ઘરવાળો આ જેમ આવે એમ બોલે છે અને તું કહે છે ત્યારે. હા, તો બરાબર કરે છે. એને ખબર પડે છે કે મારે મારી પત્નીની સાઈડ લેવી જોઈએ, મારે એની બાજુ બોલવું જોઈએ. એટલે જ તો બિચારા મારી સાઈડ લે છે ને. હું ખોટી હોય તો તમને કેવા શું કામ આવે? પણ તમને બળતરા થાય છે ને કે મારો દીકરો એની સાઈડ થઈ ગયો છે, મારું કંઈ સાંભળતો નથી હવે. અને આ બધું કદાચ
મારા જેઠાણી તો નથી કરતા ને? હા, એકબીજાની વાત પર તમે કેવી રીતના અડગ રહી શકો? આની વાત આ ઢોળે છે, આની વાત આના પર ઢોળે છે. મને એ સમજાતું નથી કે બંનેને કેવી રીતના મારે હેન્ડલ કરવા. મમ્મી, મોટાનું કામ શું હોય? વાતને જતી કરવાનું. કંઈ પણ થયું હોય તો લેટ ગો કરવાનું. લિમિટેશન હોય બેટા. હોય કે નહીં? હા કે ના? હા, હોય ને તો પછી તમે જઈને ભાભીને કહો ને કે જવા દે, તો નાની છે, તું સમજી જા. ભગવાન, તને હું કહું છું કે તું નાની છે સમજી જા. ઓલીને કહું છું પેલી સામે નાની છે તું સમજી જા. આ બંનેને સમજવું જ નથી. તમે બંને સમજી જાઓ ને તો શાંતિ મારા જીવનને. ફોન ઝોન ગોતી આવું. વેવાઈને બોલાવ્યા છે પણ હજી આવ્યા નથી. અરે આવી જ ગયા છે વેવાય. બોલો શું છે? તમે વારે વારે ફરિયાદ કર્યા કરો છો, શું કામ છે? સારું થયું વેવાઈ કે તમે આવી ગયા. હું તમને એમ કહું છું કે તમે તમારી દીકરીને કરિયાવરમાં સંસ્કાર આપ્યા હતા કે નહીં? અરે અમે તો સંસ્કાર આપ્યા જ છે, પણ તમને છે ને વહુને રાખતા નથી આવડતું. એવું કોણે કીધું કે તમારી દીકરીને અમે સાચવી નથી? આ નવા નવા લગ્ન કરીને આવે ને તો હથેળીમાં રાખી હતી. આ એના જ પ્રતાપ છે અત્યારે. જો પહેલેથી કંટ્રોલમાં રાખી હોત ને તો તમારી દીકરીને ખબર પડત કે કેવી રીતના સસરાના ઘરે રહેવાય છે. મારી દીકરીને મેં સંસ્કાર આપીને જ મોકલી છે. હા, કદાચ તમારામાં જ એવી કંઈ ખામી હશે કે તમે મારી દીકરીનો વાંક કાઢો છો. અને શું કર્યું મારી દીકરીએ પાછું? એ જ કે ઘરના કામ નથી કરવા અને ઘરના કામ કરવા પડે તો જોર થાય છે. અને મારી મોટી વહુ, આ એના કારણે તો મારી મોટી વહુ સાથે પણ મારે સંબંધ ખરાબ થઈ ગયા છે. નથી એ બાજુની રહી કે નથી આ બાજુની રહી. તો મારી દીકરીને તમે પાછી મારા ઘરે મોકલી દેવો ને આપણે છૂટું કરી નાખીએ. તમારી પાસે તો બહુ બધી ઓળખાણ છે ને, તમને તો બીજી વહુ મળી જશે. બસ એક જ વાત દીકરી અને બાપની પણ અત્યારે એક વાત કે કાંઈ તકલીફ પડે કે છૂટું કરવાની વાત. તો તમે તમારા બંને દીકરાને નોખા કરી લ્યો. જો એક જ ઘરમાં જો બે બે વહુ હોય ને તો આખા દેશમાં શું ભવિષ્યમાં બધાને ત્યાં જ આવું થાય છે. આમાં કઈ નવી વાત નથી. બસ દીકરીઓના મા બાપ આટલું વિચારે ને એટલા માટે દીકરીઓના સંબંધ તૂટે છે. અરે પણ શું કામ તમે સંબંધ તોડવા માંગો છો? અરે આજે નહીં ભવિષ્યમાં તમારે બે દીકરાના બે ઘર તો કરવાના જ છે ને. તો તમે બીજું એક ઘર નોખું કરી દો અને બીજા ઘરમાં રહેવા ચાલ્યા જાઓ. એ લોકોને છૂટા કરી દો. વિજયભાઈ, આટલું બધું જો તમારા વેવાઈને ગામડે ખબર પડશે ને તો એને દુઃખ થશે. કારણ કે એ તમારું મોઢું જોઈને તમારી દીકરી લઈ આવ્યા છે ઘરમાં. પણ એટલે જ તો કહું છું કે એમને વાયા લોકો દ્વારા લોકોના મોઢાથી ખબર પડે એ પેલા તમે જ જણાવી દો ને કે હવે આપણે ભવિષ્યમાં બે દીકરાઓના ઘર તો કરવાના જ છે. તો આપણે બે દીકરાના ઘર અત્યારે કેમ નહીં કરી દઈએ? તમે કેવા બાપ છો? કોઈ બીજો બાપ હોત ને તો તમે એમ કે. જો વેવાણ, હું તમારા ઊંચા અવાજથી કઈ પણ વાત સાંભળવા આવ્યો નથી. તમારે જે કહેવાનું હોય ને એ સીધી સીધી રીતમાં મને કહી દો. એ જ. અને અવાજ ધીરા અને ધીમા અવાજે વાત કરો. મારા ઘરમાં આવીને મને જ કહે છે માણસો કે ધીમા અવાજે વાત કરો. એક કામ કરો ને વેવાય, તમારી દીકરીને સમજાવો ને. શું સમજાવું દીકરીને? પણ એ જ કે સાસરામાં રહેવું હોય તો સસરાના ઘરમાં જે ચાલતી હોય એ નિયમ પ્રમાણે રહેવું પડે. હા, તો દીકરી નહીં સમજતી તો તમે સમજી જાઓ ને. એ તો નાની છે, એને નથી સમજણ પડતી, તો તમે સમજી જાઓ. તમે તો ભણેલા ગણેલા માણસ છો ને, તમે તો મોભી છો આ ઘરના. અરે વહુને કેમ રાખવીને એ સાસુને આવડવું જોઈએ. રાખી છે. લગ્ન કરીને આવી નવી ત્યારે મેં તમને પહેલા પણ કીધું હમણાં કે મેં એને અથડીમાં રાખી છે. પણ તમારી દીકરીને દીકરી તરીકે નથી રહેવું, અહીંયા વહુ તરીકે રહેવું છે. તો શું કરું? છો મારી દીકરીને મેં સંસ્કાર આપીને જ મોકલી છે ને મેં મારી દીકરીને તમારા ઘરે પરણાવી છે. તમને વેચી નથી અને તમારે ત્યાં કામવાળી નથી મોકલી. તમને કોણ કહે છે કે મારા ઘરમાં તમે વેચી નાખી છે, કામવાળી તરીકે મોકલી છે? પણ ઘરમાં વહુ તરીકે આવે ને તો પછી ઘરના કામ કરવા પડે. ઘરના કામ નથી કરવા, ગમે ત્યારે કીધા વગર ઘરની બહાર જતું રહેવું છે. કાંઈ બહાર નહીં જતી હોય, કામ કરીને જતી હોય તો પણ. હા, તમને શું કહે છે ને મને પણ શું કહે છે? અરે જેને જે કહેવું એ કહે, પણ તમને જ નથી રહેતા આવડતું. તમે ઘરમાં 3 જણા છો તો તમારે એકબીજાના પૂરક બની તમારે રહેવું જોઈએ ને. આ તમે મને શીખવાડો છો તો આ બધી વાત તમે તમારી દીકરીને શીખવાડો કે પૂરક બનીને રહેવાય. અરે પણ હું મારી દીકરીને ક્યાં મારી દીકરી સાથે રહું છું કે સમજાવવાનો? તમારા ઘરમાં રહે છે તો તમારે સમજાવવાની હોય એને. નાની કીકલી નથી તમારી દીકરી કે એને હાથ પકડીને શીખવાડો કે બેટા આમ કર, બેટા તેમ કર. જો તમે દર વખતે મારી દીકરીનો વાંક કાઢવાનો હોય ને તો આપણે છૂટું કરી નાખીએ. એના સિવાય આમાં બીજો કોઈ રસ્તો નથી. હવે મને એક આ રસ્તો લાગે છે કે તમે બંને દીકરાને નોખા કરી દો બસ. વેવાઈ, આ તમારા જેવા વેવાઈ બધાના ઘરમાં હશે ને તો કોઈના ઘર સંધાશે નહીં, વારંવાર તૂટ્યા કરશે. હા, તો કઈ વાંધો નહીં. મારી દીકરી જો તમને નહીં ગમતી હોય અને મારી દીકરી તમારા ઘરમાં કામ નહીં કરતી હોય તો તમે મારી સાથે મોકલી આપો. તમારી જેવી ઈચ્છા. હા, તો એ જ છે. મારી ઈચ્છા તો આ જ છે અને મારી દીકરી આવી રીતે જ રહેશે. પહેલા તો તમે આવી બોલી કરી નહોતી
કે મારી દીકરી તમારા ઘરમાં આવશે તો રાજ કરશે, આ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેસાડજો. આવી બોલી તો મેં પણ નહીં કરી હતી ને મને પણ નહીં ખબર હતી કે મારી દીકરી આ તમારા ઘરમાં હેરાન થશે. કદાચ મને જો આ ખબર હોત ને તો હું જ આ ઘરમાં નહીં તો પણ એની આવત. માથે ક્યાં ડુંગના ડુંગર તૂટી પડ્યા છે કે મેં એને હેરાન કરી છે? તમે એક દીકરીના બાપ સામે જો આટલું જોરમાં બોલતા હોય તો મારી દીકરી તમે કેવી રીતે રાખતા હશો આ ઘરમાં? વિજયભાઈ, જ્યારે પાણી માથા પરથી જાય ને ત્યારે માણસ આટલું બોલે છે. જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સહન કરી લે છે. તો પછી પાણી માથા ઉપર આવી જાય ને તો પછી ડૂબી મરવાનું હોય, એમાં બીજું કાંઈ રસ્તો જ નહીં હોય. બસ તમારા પાસે આવી આશા હતી અમારે કે તમને એટલા માટે બોલાવ્યા હતા કે મને એમ હતું કે તમે તમારી દીકરીને સમજાવશો, પણ તમે તો ઉલટાનું એનું ઉપરાનું લઈને અહીંયા આવ્યા છો. આ દુનિયામાં કયો બાપ એવો હોય કે દીકરીના ગુણ અવગુણ જોતો હોય? અરે તમારે વિચાર કરવાનો હોય કે એક દીકરીનો બાપ છું, તમને દીકરી આપી છે તો શાંતિથી રહેતા શીખો એની સાથે. કદાચ ભૂલ થતી પણ હોય મારી દીકરીની તો એને સમજાવવાની હોય તમારે, મારે નહીં. અને જો તમારી ઈચ્છા જ નહીં હોય ને તો છૂટું કરીને તૈયારી રાખજો, હું કાગળ મોકલી આપીશ. આ બોલો ને સાગર કુમાર, તમે મને બોલાવ્યો છે, કઈ વાત હજી કરી નથી. જે વાત હોય એ હરખી કરો તો ખબર પડે ક્યાંય. જો પ્રદીપભાઈ, જે પણ વાત કરવા મેં તમને બોલાવ્યા છે ને એ બહુ જ મહત્વની અને જરૂરી વાત છે. એટલે પ્લીઝ જે પણ કંઈ કહું ને એ સમજવાની કોશિશ કરજો. એનો ઊંધો મતલબ ના કાઢતા. હા, જો ઊંધો મતલબ જ કાઢો હોય તો હું કામ અહીંયા ધક્કો ખાવ? આ તમે મને કીધું કે ઓફિસે આવો કામ છે તો હું મારું કામ મૂકીને અહીંયા આવી ગયો કે નહીં? એટલે મને ખબર છે કંઈક જરૂરી કામ હોય તો જ બોલાયો હોય. સાચી વાત છે. અને ઘણીવાર તો મને એવું સમજાય છે કે તમે અને મીરા સગા ભાઈ બહેન છો, પણ તમારા અને મીરાના વિચારમાં ઘણો તફાવત છે. તમે સામેવાળાને સાંભળવાની કોશિશ કરો છો, એને સમજવાની કોશિશ કરો છો, જ્યારે આ મીરા છે કે બસ કોઈનું સાંભળવું નહીં અને પોતે જે નક્કી કરે ને એ જ વસ્તુ કરવી. જો હવે મીરાનો સ્વભાવ છે ને થોડોક એવો બોલકો છે. હવે એ છે ને ઘરે આવે ને ત્યારે મને ફરિયાદ કરતી જ હોય, પણ હું એને સમજાવીને મોકલી દઉં છું. એટલે એ થોડું ઘણું તમે સહન કરી લ્યો ને એટલે જિંદગી વહી જાય ને. આમાં જો તમે એને કહો, હું એને પાછો કહે તો હું એને કહે કે ભાઈ સાગર કુમારે ફરિયાદ કરી, તો કારણ વગરનું તમારે સાંભળવાનું થાય પાછું. એટલે જ તો મેં અત્યાર સુધી ક્યાં તમને કંઈ કીધું છે કે મીરાનું અમારા ઘરમાં થોડુંક ખરાબ વર્તન છે. હા, ઘર હોય ને ત્યાં વાસણ ખખડે પણ ખરા, પણ જુઓ આ વખતે છે ને વાત એવી નથી. વાત હવે વધી ગઈ છે. અમારા ઘરમાં રોજે ને રોજે આ દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા, મારા મમ્મી અને મીરા વચ્ચે ઝઘડા. આ ઝઘડા એટલી હદ સુધી વધી ગયા છે ને કે હવે તો ઘરમાં એવો નિર્ણય થઈ રહ્યો છે કે બધા નોખા જ થઈ જઈએ. અરે નોખા થવા સુધી વાત વહી ગઈ છે? તો શું પ્રદીપભાઈ, અને તમને તો ખબર જ છે ને કે જો આ સમયમાં નોખું થવું ને એટલે બહુ તકલીફ ભર્યું વાત છે. એક તો સમાજમાં આપણી બદનામી થાય અને લોકો અવનવા વિચારો કરે કે અત્યાર સુધી કંઈ વાંધો નહોતો અને આ ઘરમાં વહુ શું આવી કે નોખા થવાની વાતો કરે છે. જો નોખા તો હું સમજુ ત્યાં સુધી હજી તમે ન થાવ તો વધુ સારું. કારણ કે જો સુરતમાં રહેવું અને નોખા રહેવું ને એ તો અઘરી વસ્તુ છે. કારણ કે જો મકાનના ભાડા તમારે ડબલ થાય, રૂમ આંકવાનું ડબલ થાય. હવે તમારા મમ્મી પપ્પા અહીંયા હાજા માંદા રહેતા હોય, એક તો તમારા બાપુજી ગામડે રહે છે, હવે ઈ નોખા, તમારા બા નોખા, બધા નોખા થાય એટલે તકલીફ તો પડવાની છે. એટલે થોડું ઘણું સમજાવીને જાતું કરીને નોખા ન થાવ તો વધુ સારું. હું તો એમ. એક તો વાત છે પ્રદીપભાઈ, અત્યારે ઘરના બૈરાને છે ને આગળનો વિચાર નથી જોતા કે આગળ શું થશે ને શું નહીં. બસ પોતાના મનમાં વિચાર જાગ્યો ને કે આવું થવું જોઈએ એટલે એવું જ થવું જોઈએ. બે ઘરના ખર્ચા વધી જશે. અત્યાર સુધી જે બંને ભાઈઓ મળીને ઘર ચલાવતા હતા એ હવે પોતપોતાનું ઘર ચલાવશે. એના કરતાં જો સાથે રહીએ ને તો એક તો એકબીજાનો સપોર્ટ રહે, સહકાર રહે અને ખુશીથી રહી શકીએ. પણ નહીં, સમજવું જ નથી કોઈને. તો હવે એમાં મારે શું કરવાનું છે આખી વાતમાં ઈ કયો ને તો મને ખબર પડે. તમારે ખાલી એટલું જ કરવાનું છે કે તમે પ્લીઝ મીરાને તમારા ઘરે બોલાવો, શાંતિથી એને સમજાવવાની કોશિશ કરો કે જો મીરા, હજી જીવન બહુ લાંબુ છે અને અત્યારથી જ જો આવું થતું રહે ને તો શાંતિથી જીવવાની મજા નહીં આવે. અને તું આ જે નોખા થવાની વાત કરે છે ને એ માંડી વાત, અને શાંતિથી બધા ભેગા રહ્યો, એકબીજાને સમજો અને ખુશીથી રહ્યો. જો એ વસ્તુ તો કરવી છે ને સાગર કુમાર અઘરું છે. કારણ કે આની પહેલાં જો એ મારી ઘરે આવી હતી, હું તમારી ઘરે આવીને વાતચીત કરી તો હવે તમારા મમ્મી નહોતા માનતા અને એ નહોતી માનતી. હવે તમારી મમ્મી કહે કે ભાઈ હું તો કંટાળે ગઈ છું બંને વહુની વચ્ચે. એ કંઈ સમજવા તૈયાર નથી કે નથી મીરા સમજવા તૈયાર. મીરાએ ત્યાં સુધી કહી દીધું કે જો
તમારે હવે ત્યાં મારી ઉપરાણું ન લેવો ને તો હું એ ઘરે હારે નથી જવાની, હું અહીંયા રિહામણ રહી. હવે મારે એને સમજાવીને તો કેટલી સમજાવી, વધુ થાય ને તો એ છૂટું કરવાની વાત આવી છે. હવે અહીંયા ઘેરે બે છે ને તોય કારણ વગરની અમારી ઇજ્જત જાહે. એટલે હું તો એમ કહું કે તમારી પાસે ક્યાંક રસ્તો હોય તો કરો ને, નહીંતર પછી તો નોખા થઈ જાઓ. બીજું તો આમાં શું કરવું એમ, મને નથી જ ગમતું તમે નોખા થાવ, એ નથી ગમતું, પણ હવે બીજો રસ્તો કાંઈ છે નહીં. હું બહુ મીરાને કહીને તો એ છૂટું કરવાની વાત કરશે, એટલે તમે કહો એમ કરું હું. સારું, તો પણ કઈ વાતચીત થાય તો તમારી રીતે સમજાવવાની કોશિશ કરજો. બાકી જોઈએ છે આગળ શું કરવું અને શું નહીં. હું મારી રીતે સમજાવી એને. હવે શું કરવાનું છે કહેશો? અહીંયા બેસાડીને તો ક્યારના રાખ્યા છે. કરવાનું શું હોય? જે નક્કી થયું હતું એ જ. નક્કી શું થયું હતું એ પણ તો ખબર હોવી જોઈએ ને. અજાણ્યા ન બનો. આ બધું જે થાય છે ને તમારા લીધે જ થાય છે. મારા લીધે થાય છે? સિરિયસલી તારા લીધે થાય છે? તું આ ઘરમાં ન હોત ને તો આવું કઈ થતું? હા હા કહી દો ને કે આ બધું મારા લીધે થાય છે. તમારે તો એકબીજાની ઉપર ઓળિયો ગોળિયો નાખવો છે. હા તો આ બધું તમારા કારણે થાય છે. બોલો હવે. હવે કંઈ નથી. આ સમજાવટથી તમે લોકો ઘરમાં રહી શકો એમ નથી. એટલે અમે લોકોએ નિર્ણય લીધો છે કે અમારે આ ઘરમાં રહેવાનું થતું નથી. તો જાઓ ને, કોણ રોકે છે? ભાગો. અમારું જે છે ને એ લઈને જઈશું. હા તો લઈને જાવ ને, બિસ્તરા પોટલા ભરીને નીકળો. કેટલા છે? શું 2-4 કામ? જોડી કપડાં હશે ને 2-4 વસ્તુઓ હશે. અમે શું કામ નીકળીએ? આ ઘરમાં અમારો પણ સરખો હક જ છે. અમને અમારો ભાગ આપી દો પછી બસ જવાની કરો વાત. હવે, બસ. ક્યાંથી બેઠી બેઠી તમારા બધાનું સાંભળું છું. તમે મારી વાત સાંભળશો કે પછી તમે તમારા જ કક્કા ઘૂંટિયા કરશો? હા તમે બોલ્યા જ ક્યાં? એટલે તમે બોલો તો અમે સાંભળીએ મોકો ને. આપશો તો બોલીએ ને. બોલી લો. હા, ક્યારના અંદરો અંદર ક્યાંના ઝઘડા કરો છો? મને તો એવું લાગે છે કે આ બધાનું કારણ હું જ છું. મોટી વહુને સાચવવામાં નાની વહુ સાથે મેં ખરાબ વર્તન કર્યું અને નાની વહુને સમજાવવામાં મોટી વહુની હું દુશ્મન બની ગઈ. બરોબર, એકદમ સાચું કહ્યું. તમારો જ વાંક છે. એક કામ કરો, આપણે બધા યાર એ મમ્મીને કાઢી મૂકીએ. હા એ વાત પણ સાચી છે. શું એ વાત પણ સાચી છે? કેમ? આ કેટલાય દિવસથી મમ્મીને સમજાવું છું કે મમ્મી તમે જેને મારી પત્નીનો એકલીનો વાંક ન કાઢો. ભાભીને પણ 2 શબ્દ કહો, પણ શું નહીં, કામ? કોઈ દિવસ મોઢું ઉઠાવીને કહેવાતું જ નથી. શું કામ મને કે અરે ભાઈ? શું કામ ના કે? વાંક હે? હોય તો કે. પણ મને એમ હતું કે હું મારી મોટી વહુ તરફ બોલીશ તો ગળપણની લાકડી મારી મોટી વહુ બનશે. પછી નાની વહુ આ ઘરમાં આવી તો થયું કે મોટી વહુનો જો પક્ષ ખેંચ્યો છે પહેલેથી તો એના તરફ જ બોલું ને. પછી નાની વહુ તરફ બોલવા માંડી તો મોટી વહુને ખરાબ લાગવા માંડી. ના તો ના ભૂલ ના તો ના. એમાં મમ્મીની જ છે ને. હા. મમ્મીને પહેલા હું સારી લાગતી હતી, દામિની આગળ એટલે એ સારી લાગતી હતી. મમ્મી તમે નક્કી કરો કે તમારી ગટપણની લાકડી કોણ છે. હા જે હોય છતાંય તે તો તમે લોકો સાચો. અને એક કામ કરો, આપણે છે ને ભાડાનું ઘર લઈ લઈશું. નીકળો અહીંયા. બરાબર છે. પણ શું કામ તમારા લોકોને અલગ થવું છે? તો શું રાખ્યું છે આ ઘરમાં? આ બળતરા સિવાય કઈ છે આ ઘરમાં? તમે જ કહો ને. જ્યારે હોય ત્યારે ઝઘડાઓ થાય છે. આ આને કામચીન છે, પેલું આને કામચીન છે. તો અમારે શું આ રોજે રોજની રામાયણ ખોલીને બેસવાનું? એના ઘરતા નોખા થઈ છે ને એટલે શાંતિ થાય. સાગર, તું તો આ ઘરનો મોટો દીકરો છે ને, તું તો સમજ કઈ. શું કરું? શું કરું મમ્મી? સમજીને શું કરું? અત્યાર સુધી છે ને આ ઘર કઈ રીતે એક રહીને એ જ પ્રયત્ન કર્યા છે. એ જ વિચાર્યું છે કે આ ઘર તૂટે નહીં, બધા સંપીને રહીએ. પણ નહીં, પોતાને આ ઘરના બધા વ્યક્તિને એવું જ છે કે પોતાનો કક્કો સાચો કરવો. હવે કોઈ નમતું જોખશે જ નહીં તો પછી ઝઘડા જ થવાના છે. અને રોજ રોજના ઝઘડામાં છે ને હવે મને નથી મજા આવતી. કારણ કે મારે શાંતિ જોઈએ છે, આ રોજના ઝઘડા નહીં. દેવાંગ, સેમ શાંતિ મારે પણ જોઈએ છે મમ્મી. તને એવું નથી થતું કે હું મારી માને સાચું? ઓ માજી, મમ્મી, અત્યાર સુધી છે ને તમે, એટલે કે જ્યારે હું નવી આવી ત્યારે તમે મને સાચવતા હતા. પણ પછી આ તમારી મોટી વહુ, એને તમે કાળ ભંભેણી કરી, ચડાવણી કરીને કહ્યું કે એને એટલી બધી નહીં સાચવવાની. પછી તમે મને સાચવતી બંધ થઈ ગયા અને મારી પાસે બધું કામ કરાવવા લાગ્યા હતા. એટલે હવે મારે આ ઘરમાં નથી રહેવું. બરાબર છે. એકને ગોળ એકને ખોળ આવું જ વર્તન કર્યું છે મમ્મી તમે. એટલે હું પણ મારી બૈડીના પક્ષમાં છું. મારે પણ એ કહેશે ને એ જ કરવાનું છે. હા તો એવું થયું ને, ધોબીનો કૂતરો ના ઘરનો ના ઘાટનો બધે બહુ અત્યારે રાખવામાં ઇનકાર કરે છે. હજી મેં તો ના પાડી જ નહોતી, પણ તમને શોખ જ છે કે હવે હું તમને નહીં જ સાચું અને તમારો ભરોસો તો મારાથી તોડાય નહીં ને, તો વાંધો નહીં, હવે હું નહીં રાખું. ખબર હતી મીરાબો કે તમે આવું જ બોલવાનો છો, એટલા માટે જ આ તમારા વર્તનને જોઈને જ મેં કહી દીધું ને કે તમે પણ મને નહીં સાચો. આજ દિન સુધી તમારા પક્ષમાં હું બોલી છું. આ તમારા કહેવાથી હું દામિની પાસે કામ કરાવતી હતી અને છતાં પણ તમે અત્યારે મને એકલી કરી દીધી. 100 વાતની એક વાત છે, તમારે જે વિચારવું હોય ને એ વિચારો.
પણ રહી વાત એ જ કે દામિની નહીં સાચવે તો હું પણ નહીં સાચું. તો નહીં સાચો તો અમારે શું છે? આ તો મારે શું છે, જે કરવું એ કરો. આ તમારા સસરાને ગામડે ખબર પડશે તો એવું વિચારશે ને કે એની માને સાચવવા તૈયાર નથી, દીકરા કે વહુ. અને જેને જે વિચારવું હોય ને વિચારવા દો. અરે તમે ઊભા થાઓ છો કે અહીંયા જ બેઠું રહેવાનું છે કે હું જતી રહું? અને આમ પણ મારા સસરાથી કંઈ થયું ને એટલે એ તો ગામડે જતા રહ્યા. અને હવે તમે આખું ઘર પકડીને બેઠા છો. જો ઉંમર થઈ ગઈ છે, ભગવાનના નામ લો અને ઘરના બે ભાગ પાડો. અને આમ પણ તમે પણ છે ને મમ્મી, સારું સોલ્યુશન આપું ને તો પપ્પાની પાસે ગામડે જ જતા રહો, ત્યાં સારું છે. અહીંયા અમારી સાથે રહીને ખોટે ખોટા તીખા લો છો એના કરતાં ત્યાં પપ્પાને સાચવજો ને. વાહ, આ જ કામ બાકી હતું કે મા બાપને અલગ કરવા, અને એ પણ પોતાના સંતાનોથી અલગ થવું ને એ બહુ અઘરું છે. આજે અમારો વારો છે, કાલે કદાચ તમારો જ આ દિવસ ન આવે ને, એનું ધ્યાન રાખજો દીકરા. જોઈ લેશું અમે. જા. મને લાગતું નથી કે આ બધું ભાષણ મમ્મીનું પૂરું થાય. ચાલ આપણે લોકો નીકળીએ. ઘરમાં ભાગ લેવા પાછા આવશું. હજી પણ વિચાર કરી લો. પૂરેપૂરો હિસ્સો આપજો. હા, વિચાર તમે કરજો, અમારી પાસે સમય નથી. જો ને કોઈ દિવસ જોયું ન હોય એવું કરે છે. અને તમે ઊભા થાવ ને, અહીંયા શું બેઠા છો? હા, ચાલો. કોઈકે સાચું જ કીધું છે કે ઘણી વખત દીકરા અને વહુનો વાંક નથી હોતો, ઘણી વખત વડીલોનો પણ વાંક હોય છે કે દીકરા અને વહુને નથી સમજતા અને માવતર પોતાનો કક્કો સાચો રાખે છે કે એ કે સાચું, અને દીકરા અને વહુ જે ઘરમાં કરે છે, જે રીતના રહે છે, એ બધું ખોટું. ખરેખર અત્યારે બંને દીકરા વગરની થઈ ગયું.